अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। रोकी लो रामा पीर ने रामा पीरनी आवी समाधि लेवा रोकी लो मारा नाथ ने શાંત થઈ જાવ ભાટી. શા માટે રુદન કરો છો? અરે ભાટી, નસ્વ દેર પાછળ આવું રુદન શા માટે? અરે ભાટી, તમે તો સંત છો. સંતને સંસારની માયા ન હોય ભાટી. એવું મારી રે લાવે રે વીણી વીણી ફૂલડા રે અને ફૂલડામાં પ્રભુ સુરાના હો રોકી લ્યો રામા પીર ને જી. અરે ભાટી, આ મૃત્યુ લોકનો સામાન્ય માનવી રુદન કરતો હોય ને તો સમજી શકાય. પરંતુ ભાટી, તમે તો સંત છો. અને ભાટી, હું સમાધિમાં જાઉં છું ને એ તો મારા પિતાજીનું વચન છે. પ્રેમથી વિદાયું આપો ભાટી, પ્રેમથી વિદાયું આપો. વિવાહ કરે સાત વાણિયા રે અને ચોરે રૂવે રૂવે એવો સંતને સમાજ રોકી લ્યો મારા હવે ના યુગે કળિયુગ આવે છે મારા નાથ. આ કળિયુગ કદાચ આ હરજીથી સહન ન થાય પ્રભુ. માટે નિજિયા ધર્મનો પંથ દેખાડો પ્રભુ, નિજિયા ધર્મનો પંથ દેખાડો. ભાટી, નિજિયા ધર્મ એ તો આદિ અનાદિકાળથી ચાલ્યો આવે છે. ભાટી, પહેલા યુગમાં રાજા પ્રહલાદે નિજિયા ધર્મની સ્થાપના કરી. સતી વિદ્યાવતી નારે અલખને સાચા મોતીડે વધાવ્યો. બીજા યુગમાં રાજા હરિશ્ચંદ્રએ અલખના પાઠ માંડ્યા. સતી તારામતીએ અલખને મોતીડે વધાવ્યા. ત્રીજા યુગમાં રાજા યુધિષ્ઠિરે આ નિજિયા ધર્મની સ્થાપના કરી. સતી દ્રૌપદીએ અલખને સાચા મોતીડે વધાવ્યા. ચોથા યુગમાં રાજા બલિએ અલખના પાઠ માંડ્યા. પરંતુ અલખ હાજર ન રહ્યા. ત્યારે સમજાણું કે આ કળિયુગનો પ્રભાવ છે. આ કળિયુગમાં કોઈ સત્યનું પ્રમાણ માંગશો નહીં, કારણ કે તે પ્રમાણ કળિયુગમાં નહીં મળે. અરે ભાટી, અમારા ગયા બાદ ભલિયાને રસ્તો બતાવજો. નવખંડ ધરતીમાં ભક્તિની ધજા ફરકાવજો. પરમ કૃપાળુ પરમાત્માએ એટલે તો તમને મોકલ્યા છે ભાટી. એવા હરિના ચરણ રે હરજી બોલિયા રે અને દેજો અમને દેજો તમારા ચરણો
જશો પ્રભુ તો પછી અમારું શું થશે પ્રભુ? અમને નો ધારા એ મેલીને નો એ જાવ રે હો રામા વસમી વિદાયું લાગે દોયલી હો રામા વસમી વિદાયું લાગે દોયલી સંસાર રે હો રામા રૂવે છે કાંઈ સદાનો સંસાર રે હો રામા વસમી વિદાયું લાગે દોયલી હો રામા વસમી વિદાયું લાગે દોયલી. અરે પ્રભુ તો મને એક વચન આપો. અરે ભાટી એક નહીં અનેક વચન માગી લ્યો ભાટી. હરિના ચરણમાં હરજી બોલ્યા હો રામા હરિના ચરણમાં હરજી બોલ્યા દેજો એમને તમ ચરણોમાં વાસ રે હો રામા દેજો એમને તમ ચરણોમાં વાસ રે હો વસમી વિદાયું લાગે દોયલી ઓ રામા વસમી વિદાયું લાગે હે ભાટી હું તમને મારી અમર ભક્તિનું વચન આપું છું. બીજું વચન એ આપું છું કે જ્યાં મારો ફોટો હશે ને ત્યાં તમારો ફોટો અવશ્ય હશે ભાટી. અરે બેન સગુણા તું શા માટે હૃદય કરે છે? અરે બેન તારે તો આજે દરખાવું જોઈએ કારણ કે તારા વીરને લેવા માટે સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે. અરે બેની મને પ્રેમથી વિદાય આપી દે બેની. નહીં વીરા, જો તું સમાધિની વાત કરતો હોય તો લેવા દે વીરા. જો તું સમાધિ લઈ લઈશ ને તો આ બહેન સગુણાનો આધાર કોણ રહેશે વીરા? અરે બેની હું સમાધિ લઈ જઈશ એટલે શું કાયમને માટે ચાલી જઈશ? અરે બેન તને જ્યારે મારી જરૂર પડે ને મને યાદ કરજે. હું અંતરદિક્ષથી હાજર રહી તારા કામ કરીશ. અને બેન હું સમાધિમાં જાઉં છું ને એ તો આપણા પિતાજીનું વચન છે. તારા વીરની મમતા છોડી દે બેની. મને પ્રેમથી વિદાય આપી દે. પણ સમાધિની રજા આપતા અરે રે મારું હૈયું ના રહે હા. પણ વસમી હે વિદાય એ આવીરની ખરે રે આ બેની થીનો સેવા. અરે વીરા તને યાદ છે વીરા હું તારા લગ્નમાં આવતી હતી. મારા સાસુએ મેણા માર્યા હતા તે તારા ભાણેજને સજીવન કર્યો તો વીરા. એ દિવસ મને યાદ આવે છે વીરા. એ દિવસ મને યાદ આવે. અરે બેન
શા માટે એવા દુઃખના દિવસને યાદ કરે છે? અરે બેન, એ દિવસો હતા એ પૂરા થયા. આજે તારો લાલો તારી પાસે છે, તારો વીર તારી સામે છે. અરે બેન, કાળો કલ્પાંત છોડી દે. મારી સમાધિ એ સનાતન સત્ય છે ને આ સંસારની કોઈ તાકાત નહીં રોકી શકે. બેની, પ્રેમથી વિદાય આપી દે બેની. પિતાના બોલ પાડવા રે તે ધર્યો યા રામ અવતાર. પણ વસમી હે વિદાયું એ પરલોકની. હરે રે હા બેની તીનો સેવા. હે વીરા તને કેમ રે આપો વિદાય રે એ મળી ના જાય રૂવે રે રુદિયે ને રૂવે તારી બેનડી. રૂવે રે રુદિયે ને રૂવે તારી બેન. શાંત થઈ જા બેન. અરે મારી ઓછા બોલી બેન. આવા સમાધિના મંગલ સમયે આવા આડા અવડા વેણ તને નો શોભે બેની. બેની તું તો બોલમાં આવા આડા અવડા વેણ રે મારી બેનડી. વીરો રે એ વારે તારી આવશે. એ જી તાર વીરો રે એ વારે તારી આવશે. એવી રાત अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।